નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા સ્માઇલ આપો છો તો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. મારું નામ છે ડૉક્ટર શરદભાઈ સોની અને આજના વિડીયોમાં હું તમને બહુ જ અસરકારક ઘરગથ્થુ ઉપાય બતાવવાનો છું. અને જે હું તમને ઘરગથ્થુ ઉપાય બતાવવાનો છું એ એકદમ બનાવવાનો એકદમ સહેલો છે. તમારે એને બનાવવો હોય તો એકદમ સહેલો છે અને ફક્ત 5 જ મિનિટમાં એ તૈયાર થઈ જશે. અને જે તમારા શરીરમાં બધા જ સાંધાના દુખાવાને કે જે ઘૂંટણમાં હોય, કોઈકને ગરદનમાં હોય, કોઈકને કમરમાં હોય, જેને કાયમી મટાડવા માટે ખૂબ જ અસરકારક, ફાયદાકારક છે. આ ઘરગથ્થુ ઉપાયને તમે ફક્ત 5 જ મિનિટમાં તમે તમારા ઘરમાં જ બનાવી શકો છો અને કોઈ પણ જાતની પરેશાની વગર તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો મિત્રો, 1 પણ મિનિટની વાર કર્યા વગર આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ ઘરગથ્થુ ઉપાય વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ. દોસ્તો, તમને સાંધાના દુખાવાને કાયમ દૂર કરવા તમે માંગતા હો, મિત્રો તમે જે સાંધાના દુખાવાને કાયમ માટે જો દૂર કરવા માંગતા હો તો પહેલા તમારે જાણવું પડશે કે તમારે આ સાંધાનો દુખાવો કેમ થાય છે. તમારા સાંધામાં જે દુખાવો કરવા માટેના મુખ્ય કારણો કયા છે. તો મેં જે જાણ્યું છે, મેં જે ઇન્ટરનેટ ઉપર અભ્યાસ કર્યો છે, જે મેં પુસ્તકોમાંથી જે બધો નિચોડ લીધો છે અને એના ઉપરથી હું તમને કહું તો એના માટે મુખ્ય 3 કારણો જવાબદાર હોય છે. પહેલું મુખ્ય કારણ છે કે કેલ્શિયમની ઉણપ અને બીજું કારણ છે કે તમારા સાંધામાં જે કાર્ટિલેજ હોય છે એમાં ઘસારો થયો હોય. હવે મિત્રો, કાર્ટિલેજ શું કામ કરે છે? તો કાર્ટિલેજ શું કરે છે કે 2 સાંધા હોય છે એની વચ્ચે ચીકણાપન જે આપણે કહીએ છીએ એને ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને જેના લીધે શું થાય છે કે 2 જોઈન્ટ એકબીજાને ટચ થતા નથી. અને જો કાર્ટિલેજનો ઘસારો થાય તો શું થાય છે કે 2 સાંધા વચ્ચેની જગ્યા એ એકદમ ઓછી થઈ જાય છે અને એના લીધે અંદર ગ્રીસ પણ ઘટી જાય છે અને એ પણ એક મુખ્ય કારણ હોઈ શકે છે. મિત્રો, ત્રીજું કારણ એ છે કે તમારા સાંધામાં ઇન્ફેક્શન થઈ જવું અને એના લીધે સોજો અને દુખાવો પણ હોઈ શકે છે. મિત્રો, જે આપણે આજે ઘરગથ્થુ ઉપાય બનાવવાના છીએ અને આ 3 કારણોને ધ્યાનમાં રાખીને આપણે બનાવવાના છીએ અને એના માટે આપણે ટોટલ 4 વસ્તુનો આપણે ઉપયોગ કરવાના છીએ. આપણે જે ઘરગથ્થુ ઉપાય તમને બતાવવાનો છે એમાં આપણે ટોટલ 4 વસ્તુનો ઉપયોગ કરશું. તો આપણે જે પહેલી વસ્તુ ઉપયોગ કરવાના છીએ એ છે દૂધ. તો મિત્રો, દૂધ એ આપણા શરીરમાંથી કેલ્શિયમની ઉણપ તો દૂર કરે છે, સાથે સાથે આપણા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. અને એ તમને ખ્યાલ હશે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ને ત્યારે એને ફક્ત 3-4 મહિના સુધી એને દૂધ જ પીવડાવવામાં આવે છે અને એ બધું કુદરતે નક્કી કરેલું છે કે એને પહેલા 3-4 મહિના દૂધ જ આપવું, કારણ કે દૂધની અંદર એટલી બધી તાકાત છે કે જે નાનું બાળક છે એને મોટું થવા માટે 3-4 મહિના, 6 મહિના સુધી આપણે જે દૂધ આપીએ છીએ અને દૂધની અંદર એટલી બધી તાકાત છે કે જે બાળકને બધા અંગે અંગ અને મોટા કરવાનું કામ કરે છે, સાથે સાથે એના હાડકાને મજબૂત કરવાનું પણ કામ દૂધ કરે છે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે દૂધનું કેટલું મહત્વ છે. મિત્રો, આપણે બીજી વસ્તુ જે ઉપયોગ કરવાના છીએ, બીજી 2nd નંબરની વસ્તુ જે ઉપયોગ કરવાના છીએ એ છે આદુ અને હળદર. મેં તમને 2 નામ એક સાથે આપ્યા છે અને આ 2 નામ આપ્યા એ 2 નંબરની વસ્તુ છે. તો મિત્રો, જે મેં એક સાથે 2 નામ આપ્યા છે, એક છે આદુ અને બીજું છે હળદર. મેં 2 નામ કેમ આપ્યા છે? કારણ કે એ બંનેની અંદર જે ગુણધર્મો છે ને એ 2 ગુણધર્મો તમારા સાંધાને દુખાવાનો દૂર કરવા માટે એ એકદમ સરખા જ છે. એટલે મેં તમને એક સાથે 2 નામ આપ્યા છે. એક છે આદુ અને બીજું છે હળદર. મિત્રો, તમે જ્યારે આ 2 વસ્તુનો ઉપયોગ કરશો તો એની અંદર રહેલા 2 ગુણધર્મો, પહેલો છે કે એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે સોજો દૂર કરવાનો ગુણ અને 2nd નંબરનો ગુણ છે એનાલ્જેસિક એટલે કે પેઇન કિલર એટલે કે આપણા સાંધામાં દુખાવાને દૂર કરવાનો. એ તમારા સાંધામાં સોજો અને દુખાવો બંનેને દૂર કરશે અને સાથે સાથે તમારા સાંધામાં જે કાર્ટિલેજમાં જે ઘસારો થયો છે એને રિપેર કરવાનું કામ કરશે અને ત્યાં આગળ ગ્રીસમાં વધારો કરવાનું પણ કામ કરશે. મિત્રો, તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા સાંધામાં રહેલું કાર્ટિલેજ કેમ ઘસાઈ જાય છે? તેના કારણો ઘણા બધા હોઈ શકે છે, પણ 95% જે કારણ છે જે આપણા કાર્ટિલેજમાં
ઘસારો થવાનો, તો એની અંદર મુખ્ય બે કારણ છે. જેમાં પહેલું કારણ છે તમારું વજન. જો તમારું વજન વધારે હશે તો તમારું કાર્ટિલેજ ઝડપથી ઘસાઈ જશે. અને જે બીજું કારણ છે કે તમારા શરીરમાં કોલેજનનો ઘટાડો થવો. મિત્રો, કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે જે કાર્ટિલેજને બનાવવાનું કામ કરે છે. તમારા કાર્ટિલેજ છે, આપણું જે કાર્ટિલેજ છે એમાં 90% ભાગ કોલેજનનો હોય છે. ઉંમર વધવાની સાથે સાથે આપણા શરીરમાં કોલેજન બનવાનું ઓછું થઈ જાય છે અને એના કારણે જ કાર્ટિલેજ આપણા કમજોર થઈ જાય છે. તમારી ઉંમર વધવા લાગી હોય અને તમને જો સાંધામાં દુખાવો થતો હોય તો તમારે તમારા ખોરાકમાં કોલેજન નામનું પ્રોટીન વધારે લેવું પડશે. અને તમે તમારા શરીરમાં જો કોલેજન નામનું પ્રોટીન વધારવા માંગતા હોય તો તમારે એની અંદર લીલા પાંદડાવાળા શાકભાજીનો વધારે ઉપયોગ કરવો પડશે. જે તમે ડાયટ લો છો એ ડાયટની અંદર તમારે લીલા પાંદડાવાળા શાકભાજીનો વધારે ઉપયોગ કરવો પડશે. બીજા નંબરમાં તમારે ટામેટાનો ઉપયોગ કરવો પડશે. ત્રીજા નંબરમાં તમે બ્રોકોલીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, હવે આપણે ત્રીજી વસ્તુની વાત કરીએ કે જે ત્રીજી વસ્તુ તમારે કઈ ઉપયોગ કરવાની છે. ત્રીજા નંબરની વસ્તુ તો એ છે મિત્રો તજ. મિત્રો, તજની અંદર સિનામાલ્ડીહાઇડ નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે. તજની અંદર સિનામાલ્ડીહાઇડ નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે જેની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી અને એનાલ્જેસિક બંને ગુણધર્મો રહેલા છે કે જે તમારા સાંધામાં સોજો દૂર કરે છે અને બીજું જે પેઇન કિલરનું કામ કરે છે, એટલે કે દુખાવાને દૂર કરવાનું કામ કરે છે અને સાથે સાથે એક કાર્ટિલેજના ઘસારાને સુધારવાનું કામ કરે છે અને એની અંદર ગ્રીસ વધારવાનું કામ કરે છે અને જેના લીધે આપણા જોઈન્ટમાં જે પેઇન થતું હોય છે એમાં આપણને રાહત મળે છે. છેલ્લી અને ચોથી જે ચીજની વાત કરવાનો છું એ છે મિત્રો કાળા મરી. કાળા મરીમાં જોવા મળતું પેપરિન નામનું તત્વ, એની અંદર પેપરિન નામનું તત્વ જોવા મળે છે જે પેઇન કિલર અને એન્ટી ઇન્ફ્લામેટરી બંનેનું અંદર ગુણધર્મો રહેલા છે. એટલે કે પેઇન કિલરનું પણ કામ કરશે અને એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે સોજો ઘટાડવાનું પણ કામ કરે છે. અને તમે આનો ઉપયોગ કરશો તો તમને સાંધાના દુખાવામાં સારો એવો ફાયદો થઈ જશે અને સારો એવો આરામ પણ તમને થવા લાગશે. મિત્રો, આ ઘરગથ્થુ ઉપાય જો આપણે બનાવવાનો છે એ એકદમ સરળ છે. એના માટે તમારે શું કરવાનું છે તો તમારે 1 ગ્લાસ દૂધ લેવાનું છે. એ ગ્લાસ દૂધને તમારે એકદમ ગરમ કરવાનું છે. મિત્રો, એકદમ ગરમ થઈ જાય એની અંદર પછી 1 ચમચી પીસેલું આદુ, અડધી ચમચી હળદર, ચોથા ભાગની ચમચી આપણે તજ પાવડર અને 3 કાળા મરી એને આપણે પીસી નાખવાના છે, એને ખાંડી નાખવાના છે અને એ બધું અંદર નાખી અને ફરીથી તમારે ગરમ કરવાનું છે. કેટલું ગરમ કરવાનું છે કે જ્યાં સુધી ચોથા ભાગનું દૂધ ના રહે. તમે 1 ગ્લાસ ભરીને દૂધ લીધો તો એમાંથી જ્યારે ચોથા ભાગનું દૂધ રહે ત્યાં સુધી એને બરાબર ઉકાળવાનું છે અને પછી તમારે એને ગાળી લેવાનું છે અને પછી તમારે એને પીવાનું છે. તો પીવાનો સમય પણ ખાસ છે, ગમે ત્યારે પીવાનું નથી. તમારે જો સવારે પીવું હોય તો તમારે નાસ્તો કર્યા પછી, જ્યારે આપણે નાસ્તો કરીએ એના અડધો કલાક પછી જ તમે આને પી શકો છો. અને જો તમારે રાત્રે પીવું હોય, તમારે દિવસમાં એક જ વખત પીવાનું છે, એક સવારે કાં તો રાત્રે. જો તમારે રાત્રે પીવું હોય તો રાત્રે જમ્યા બાદ 1 કલાક પછી તમે આને પી શકો છો. તો મિત્રો, તમારે દિવસમાં ફક્ત એક જ વાર પીવાનું છે અને એ તમારે નાસ્તો કર્યાના, સવારે પીવું હોય તો નાસ્તો કર્યાના અડધો કલાક પછી, અને જો રાત્રે પીવું હોય તો જમ્યાના અડધો કલાક પછી તમારે પીવાનું છે. અને તમારે કન્ટિન્યુઅસ 21 દિવસ સુધી આ તમારે પીવાનું છે. તો મિત્રો, તમે 21 દિવસ સુધી આનો પ્રયોગ કરશો તો તમને જોરદાર આની અંદર તમને ફાયદો થવા લાગશે. અને મને આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયોના માધ્યમથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. તો મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બધા જ ફ્રેન્ડ સર્કલને મારો વિડીયો મોકલજો. બાય બાય, ટાટા. એકવાર બધા સ્માઇલ આપજો. સ્માઇલ. થેન્ક યુ.